નમસ્તે દોસ્તો, જે પણ કપલ પ્રેગ્નન્સી પ્લાન કરી રહ્યા છે અને જે પણ કપલને પ્રેગ્નન્સી કન્સીવ નથી થતી, જે પણ પુરુષોની શુક્રકોષની સંખ્યા, ગુણવત્તા અને મોર્ટિલિટી ઓછી છે અને ફિમેલમાં બીજ બનવાની ક્ષમતા અને ગુણવત્તા ઓછી છે, કે ફિમેલને પીસીઓડી કે ઇરેગ્યુલર પીરિયડ છે, કે પ્રેગ્નન્સી પછી વજન ઘટતું નથી, તો આ બધા પેશન્ટ્સ માટે દવા તો અસરકારક છે જ, પણ દવાની સાથે સાથે ખોરાક મતલબ કે ડાયટ પણ હેલ્ધી હોવું ખૂબ જ જરૂરી છે. અને ડાયટની સાથે લાઇફસ્ટાઈલ પણ મોડિફાઈ મતલબ કે હેલ્ધી હોવી ખૂબ જ જરૂરી છે. તો આ બધા જ પેશન્ટ્સ માટે અમે ડાયટ ચાર્ટ લઈને આવી રહ્યા છીએ. પ્રી પ્રેગ્નન્સી ડાયટ ચાર્ટ, ડ્યુરિંગ પ્રેગ્નન્સી વીકલી ડાયટ ચાર્ટ, બીજ બનવાની ક્ષમતા અને ગુણવત્તા વધારવા માટેનો ડાયટ ચાર્ટ, શુક્રકોષની સંખ્યા, ગુણવત્તા અને મોર્ટિલિટી વધારવા માટેનો ડાયટ ચાર્ટ, પીસીઓડી માટેનો ડાયટ ચાર્ટ અને પોસ્ટ પ્રેગ્નન્સી ડાયટ ચાર્ટ. તો મારા બાયોમાં જઈ અને લિંક્સ આપેલી છે, એના ઉપર ક્લિક કરી અને આ ડાયટ ચાર્ટ પેઇડ છે, તો તમારે જે પણ ડાયટ ચાર્ટ જોઈતો હોય એ ડાયટ ચાર્ટ ઉપર તમે ક્લિક કરી અને ડાયરેક્ટ તમારા વોટ્સએપમાં તમને આ ડાયટ ચાર્ટ તમે ડાઉનલોડ કરી શકો છો. સ્ટે ટ્યુન.